માંડવી નાગલપર ગામે ગૌ માતા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાતા જીવદયા પ્રેમીઓમાં આક્રોશ વ્યાપ્યો। માંડવી તાલુકાના નાગલપર ગામે અવારનવાર ગૌવંશો ઉપર હિચકારો હુમલો થતો હોવાની વાત જીવદયા પ્રેમીઓએ કરી હતી। ત્યારે આજે નાગલપર ગામે ગૌવંશ ઉપર તીક્ષ્ણ હથિયારો વડે પગના ભાગે ગંભીર હુમલો કરાતા જીવદયા પ્રેમીઓ સાથે નાગલપર ગ્રામજનો અને હિન્દુ યુવા સંગઠનના યુવાનો માંડવી પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા દોડી ગયા હતા। સત્વરે આરોપીને પકડાય તેવી માંગ સાથે રજૂઆતો કરી હતી। એમ માટે હુમલો કરવામાં આવ્યો છે ને મેં પોલીસ પીઆઈ સાહેબને લિખિતમાં અરજી આપી છે કે એની પણ કામગીરી સારી છે, સાથ સારો આપે છે। પોલીસનો કોઈ પણ અમને સાથ સરકાર છે। પોલીસ સાથે પોલીસ અમારા સાથે જ છે, સાથ સરકાર આપે જ છે। કોઈ પણ આપણે ફોન કરીએ તો એને રિંગ કરીએ તો જવાબ મળે છે ને તરત પહોંચી આવે છે સાહેબ। અમારા ગામ અમારા નાગલપર વર્તીએ એટલે અમને ખાતરી છે કે પોલીસ અમારા સાથે જ છે। જો મારું નામ છે શિવકુમાર ગોસ્વામી, નાગલપુરનો વતની। અમે પોલીસ ચોકી એટલા માટે આવ્યા હતા કે છેલ્લા 8 મહિના થયા ગૌ હત્યાના બનાવ બહુ બને છે અને બહુ ઘાયલ કરવામાં આવે છે। તો અમે અહીંયા સૌ સાથે મળી ગામ લોકોએ પોલીસ પીઆઈ સાહેબને અરજી કરી છે અને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે એવી અમારી પ્રબળ માંગ છે ગામજનો દ્વારા। લગભગ કાલે સવારના વહેલા ભાગમાં અથવા તો રાત્રે થયો છે ને ગાયના ફોટા પણ અમારી પાસે છે, સમજ્યા? એ પણ પીઆઈ સાહેબને બતાવશું અમે। લગભગ ધાર્યો છે એવો કંઈ લાગે છે ને બહુ આમ ઊંડો ગાંડ સમજો ને આમ તમે। પોલીસમાં ગ્રામજનો દ્વારા બધે લેખિત અરજી કરી ને અગાઉ પણ 4 થી 5 બનાવ બનેલા છે। એ પણ સાહેબને અમે કીધું છે કે જો આ સાહેબ આ 4 થી 5 બનાવ બનેલા છે ને સૌએ સહી કરી અને પોલીસ સાહેબને અમે અરજી આપી છે લેખિતમાં। અમારા માજી સરપંચ છે, સૌ રાજગોર સમાજના પ્રમુખ ઉપપ્રમુખ છે, અમારી સાથે મહેશભાઈ છે, મોહનભાઈ છે, દરેક મિત્રો આવ્યા છે। સૌનો સાથ સારો છે, સમજો ને તમે। દરેક સમાજના અહીંયા આવ્યા છે, ઉપસ્થિત છે। અહીં અમારી માંગ એવી છે કે આ છેલ્લા 8 મહિના થયા પ્રવૃત્તિ એકદમ ચાલુ છે, સમજા? તો એ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે, સમજા? પોલીસ દ્વારા અમારી એવી પ્રબળ માંગ છે ગ્રામજનો દ્વારા। કેમ છે એ છે ને આઉટ સાઈડમાં વાડી વિસ્તાર આવેલી છે એટલે એમાં કોઈ જાતના કેમેરા કે એવો કંઈ છે નહીં, સમજ્યા? અમને ખાલી ડાઉટ છે કે આ સાઈડમાંથી અહીંયાથી ગૌ માતા આવે છે, તો એ ડાઉટ છે અમને એવું, સમજ્યા? ના સર, વાડી વિસ્તારમાં બનેલી છે આ ઘટના ને એક જ સ્થળથી આવે છે। 4-5 જી થયા જ અગાઉ બનાવ બન્યા છે, એક જ સ્થળથી આવે છે ત્યાંથી। જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ સચિન મહેશ્વરી, હિન્દુ યુવા સંગઠન માંડવીથી। આજે તમારી સમક્ષ તમારા માધ્યમથી આખી પબ્લિકને અને સમાજને તથા તંત્રનું અમે ધ્યાન દોરીએ છીએ કે માંડવી તાલુકાના નાગલપર ગામે છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા શખ્સો ન કહેવાય પણ વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિઓ દ્વારા અવારનવાર ગૌવંશ ઉપર હુમલા કરવામાં આવે છે। ક્યારેક એમના પગ ઉપર હુમલા કરવામાં આવે તો ક્યારેક પેટના ભાગે, ક્યારેક માથાના ભાગે। છેલ્લા 8 થી 10 મહિનાની અંદર ઓછામાં ઓછા 7 થી 8 ગૌવંશનું ઉપર જે તીક્ષ્ણ હથિયારોથી હુમલા કરવામાં આવ્યા છે એ બહુ જ દુઃખનીય ઘટના છે। સમસ્ત હિન્દુ સમાજ માટે શરમની ઘટના છે। અમે દુઃખ અનુભવીએ છીએ કે એક અબોલો જીવ શું નુકસાન પહોંચાડી શકતો હોય છે, કે રસ્તે રખડતો હોય તો એનો મતલબ એવું તો નથી કે તીક્ષ્ણ હથિયારો દ્વારા એનો હુમલા કરવામાં આવે। આજે નાગલપુર ગામના રાજગોર સમાજના પ્રમુખશ્રીઓ, મહાનુભાવો અને જૈન સમાજના અગ્રણીઓ, ગૌરક્ષા દળ, ગૌસેવકો, ગૌરક્ષકો અને હિન્દુ યુવા સંગઠન માંડવી ગૌરક્ષા દળ પણ માંડવી પોલીસ સ્ટેશને એક અરજી આપવામાં આવી છે કે જલ્દથી જલ્દ આવા વિકૃત માનસિકતા ધરાવતા વ્યક્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવે અને આ લોકોની ધરપકડ કરવામાં આવે કે જ્યાંથી આવી રીતે બીજો કોઈ બનાવ ન બને। કારણ કે તમે જોઈ શકો છો કે થોડાક સમય પહેલાં જ માંડવીમાં એક ગૌ હત્યાનો બનાવ પણ બની ગયેલ છે, જેમાં કઈ રીતે તીક્ષ્ણ હથિયારોથી ગાયની હત્યાઓ કરવામાં આવી હતી। એ સમયને જાજો સમય નથી થયો અને આવા બનાવો પાછા બનતા રહે તો આ એક હિન્દુ સમાજ અને હિન્દુ ધર્મની લાગણી દુભાણી છે। તો અમે તંત્રને પણ એક તાકીદ કરવામાં આવી છે કે આ લોકો પર જલ્દી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। માંડવી પોલીસ સ્ટેશનનો સાથ તો પહેલેથી હતું, છે અને રહેશે। અમને પૂર્ણ વિશ્વાસ છે તંત્ર ઉપર પણ કે સમસ્ત હિન્દુ સમાજની, નાગલપરના ગ્રામજનોની અને ગૌસેવકોની આ અરજી સ્વીકારશે। જલ્દથી જલ્દ નિર્ણય આવશે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ।